શ્રી દત્ત પ્રસન્નોસ્તુ. ઓમ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. ગુજરાતની પ્રજાને દત્તભક્તિથી અવગત કરાવી, દત્તભક્તિનું સાહિત્ય અર્પી, દત્તભક્તિનું કહેલું લગાડનાર રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજને કોટી કોટી નમન. બુંદમાં સાગર સમાય તેમ વિરાટ દત્ત અવતારની લીલાઓ દત્તબાવની રૂપી હોડીમાં સમાયેલ છે, જેના પઠનથી ભવસાગર પાર ઉતરાય છે. અવધૂત શ્રીની આવી અલૌકિક કલ્પવૃક્ષસમ રચનાને સમજીને કરીએ તો વધારે ફળદાયી નીવડે છે. સરળતા, નમ્રતા અને વિદ્વતાના ત્રિવેણી સંગમ સમ વડોદરાના શ્રી મયુરભાઈ દવે શાસ્ત્રીજીની પ્રાંજલવાણીમાં આ સંજીવની સ્તોત્રને સમજીએ. આજે દત્તબાવનીની 8 થી 14 પંક્તિને વ્યવહારિક ઉદાહરણ સાથે સમજીએ. સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તો સાક્ષાત, દિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર, કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલંબ, વિષ્ણુ શર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ, જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, કીધી મહેરતે ત્યાં તત ખેવ, વિસ્તારી માયાદિતિ સૂત, ઇન્દ્ર કરે હણાવ્યો તુર્ત, એવી લીલા કંઈ કંઈ સર્વ, કીધી વર્ણવે કો તે સર્વ. કે સુણી અર્જુન કેરો સાથ, રીઝ્યો પૂર્વે તો સાક્ષાત. અર્જુન એટલે પાંડવમાં અર્જુન નહીં, સહસ્ત્રાર્જુનની વાત છે અહીંયા. જે જ્ઞાનકાંડમાં એનો પ્રસંગ આવે છે કે સહસ્ત્રાર્જુન નામનો એક ભક્ત હતો, ભગવાનના શરણે ગયો અને એને ભગવાનનો પુકાર કર્યો. ભગવાને એની ઉપર પ્રસન્ન થયા, એને સિદ્ધિઓ આપી, રિદ્ધિ આપી અને અંતે મુક્તિ આપી. બધું જ આપ્યું દત્તાત્રેય ભગવાને. એ કથા જાણો છો કે નહીં? તો થોડી ટૂંકમાં કહું એ વાત. સહસ્ત્રાર્જુન નામનો એક મહાન ભક્ત થયો. એના પિતાજી રાજા હતા અને વારસામાં એને રાજગાદી મળતી હતી, પણ એને સત્સંગ કરેલો. સત્સંગમાંથી એને વાત જાણેલી કે જે રાજાનો સિંહાસન ઉપર બેસે એને પ્રજામાં, એના રાજમાં કોઈ જગ્યાએ ખૂણે ખાંચે કશું ખોટું થાય તો એની 25% સજા રાજાના માથે ચડે. ખૂણે ખાંચરે પણ ક્યાં એની ફરજ છે જગતમાં એના તાબા હેઠળનો જેટલો વિસ્તાર હોય એમાં કોઈ દુઃખી ના થવું જોઈએ અને કશું ખોટું ના થવું જોઈએ. આટલું બધું રાજ ચલાવવાનું હોય તો કેવી રીતના બને? એટલે એને કોઈ રાજા નહીં થવું. તારા ગુરુએ કીધું કે દત્ત ભગવાનના શરણે જાય, એ તને કૃપા કરશે, પણ એ બધી સિદ્ધિઓ આપશે કે જેના લીધે તું એકલે હાથે આખું રાજ ચલાવીશ, તારા રાજમાં ખૂણે ખાંચરે પણ ખોટું નહીં થાય. એણે ભગવાનની ઉપાસના કરી, ભગવાન પ્રસન્ન થયા અને એને શું આપ્યું? નિધિ રિદ્ધિ સિદ્ધિ અપાર. અષ્ટ સિદ્ધિ આપી, 9 નિધિ આપી. એણે 24 વરદાન માંગેલા છે ભગવાનની પાસે પ્રસન્ન થયા ત્યારે. એમાં એને એવું માંગેલું કે હું આખી ધરતીનો એક જ રાજા બહુ, ચક્રવર્તી એક જ રાજા, આખી ધરતી પર અર્જુન સિવાય બીજો કોઈ રાજા નહીં. હું મનોવ્યક્તિ ગમે ત્યાં જઈ શકું, મનોવ્યક્તિ પારકાના ચિત્તનું જ્ઞાન મને થાય. મારા રાજમાં ખૂણે ખાંચરે કશું ખોટું થતું હોય હું સીધો ત્યાં હાજર થઈ જાઉં અને એને સીધો કરતો. મારી સામે યુદ્ધમાં કોઈ જીતી ના શકે. અષ્ટ સિદ્ધિ 9 નિધિ મને મળે. વધારે તો શું, કળિયુગમાં પણ કોઈની આડા હાથે મુકાઈ ગયેલી વસ્તુ મને યાદ કરે તો જડી જાય. આજે પણ એ બને છે કે ઘરમાં કશું આડા હાથે મુકાઈ જાય ને અને ના જડતું હોય ને તો સહસ્ત્રાર્જુનને યાદ કરજો આ પંક્તિઓને. આજે પણ મળી જશે. નથી રાખવી. આ રસ્તામાં પડી ગયું હોય તો ત્યાં મળે, પ્રશ્ન નથી, પણ ઘરમાં ક્યાંક આડા હાથે મુકાયું કે આડું પીલું થઈ ગયું હોય ચોક્કસ મળે છે. આજે પણ એણે વરદાન માગેલું ભગવાનની પાસે કે કોઈનું આપણે ઘરમાં કશું આપણે થતું જતું હોય છે, નથી મળતી અમુક વસ્તુ. કોઈ વાર મોબાઈલ જ નહીં મળતા, કેટલીક વખત ચાંદલા ચૂંદડી ના મળવું જોઈએ, બધું થઈ જાય. પણ જો અર્જુનને યાદ કરો તો તરત આજે પણ મળે છે. અનુભવ છે એના. તો આવી રીતે વરદાન માગેલા ભગવાનની પાસે. એણે માગેલું રોજ મને સત્સંગ આપજો, મારે ઘેર ભર્યા ભંડાર રહે, આ તેથી ક્યારેય વિમુખ ના જાય.
ખાલી હાથે. મને સાચા સલાહકારો મળે, યુદ્ધના મેદાનમાં મારો કદાપી પરાજય ના થાય, તમારી મને અખંડ ભક્તિ પ્રાપ્ત થાય. આ બધું માગેલું, પણ છેલ્લું ગાણું શું માગેલું ખબર છે? તમારા જેવાની જોડે યુદ્ધના મેદાનમાં લડતા લડતા હું મરું. આઈસીયુમાં મરું નહીં, પથારીમાં મરું નહીં, એમ્બ્યુલન્સમાં મરું નહીં, ઘડપણમાં ટાંટિયા ઘસીને મરું નહીં. તમારા જેવાની જોડે યુદ્ધના મેદાનમાં લડતા લડતા મરું. તમારા હાથે મરું એટલે મારો ઉદ્ધાર થાય. આ માગેલું. અર્જુને જે માગ્યું તે આપણે માગવાની બહુ જરૂર છે. આપણે ભગવાનની પાસે જીવન માંગીએ છીએ, મરણ નથી માંગતા. જે આવવાનું છે, આપણા અંદર કોઈ એવું છે કે મરણ નથી આવવાનું? હવે તો આ શું કરજો, આપણે બધા રિટર્ન ટિકિટ વાળા છે. રિટર્ન ટિકિટ ખબર છે ને, ઉપર જવાની ટિકિટ બધાની કન્ફર્મ છે. આપણી ટિકિટો ખાલી તારીખ ખબર નથી આપણને, બસ આટલું છે. બાકી આપણે બધા જ એક્સપાયરી ડેટ વાળી દવાઓ છે આ. તો અને આપણે કોઈને આઈસીયુમાં મળવું નથી, ખાટલામાં પડી મળવું નથી. તો આપણે કલ્પના કરવાની આપણે કેવી રીતના મરવા માંગીએ છીએ? અને માગજો એ વિઝ્યુઅલાઇઝ કરજો એ પરિસ્થિતિને, કે ભજન કરતાં કરતાં મળવું છે, દત્તભાવની કરતાં કરતાં મળવું છે, નર્મદા કિનારે જપ કરતાં મળવું છે, પારાયણ કરતાં મળવું છે, શું કરતાં મળવું છે? અને ભગવાને માગ્યા મોત આપ્યાના દ્રષ્ટાંતો અસંખ્ય છે, અસંખ્ય. ગોવિંદ કાકા પોળના ભક્ત બાપજી પાસે માગેલું, બાપજી કથા કરતાં કરતાં હું મળું, અને વ્યાસપીઠ ઉપર જ એમને એટેક આવ્યો. ગુરુવારે પણ ગુણવંતભાઈ પોળના માગેલું, ભગવાનની પ્રદક્ષિણા કરતાં કરતાં મળું. રોજ 108 પ્રદક્ષિણા કરીને હોતા હતા, અને છેલ્લા 108 પ્રદક્ષિણા કરીને હોઈ ગયા તો હોઈ ગયા. આવા તો અસંખ્ય દ્રષ્ટાંતો છે. માટે જીવન માગવાની ના નથી. સંસારી માણસ છે, માગવાની એનો અધિકાર છે, આપ છે, આપશે. પણ જોડે જોડે મરણ પણ માગવા માંડજો, નહીં તો પછી માગ્યું નહીં હોય ને તો પછી જેવું આવે એવું સ્વીકારવું પડશે. માટે આપણે કલ્પના કરવાની કે આવું મરણ આપશો ભગવાન, બસ કહેવું એ બધું જ આપે છે. અર્જુને માગેલું, ક્ષત્રિય હતો એટલે યુદ્ધ કરતાં કરતાં તમારા જેવાની જોડે લડતા લડતા મરું. એમાં એની કેટલી ચતુરાઈ છે. તમારા જેવાના હાથે મરવું એટલે શું? ભગવાનના હાથે મરેનો ઉદ્ધાર જ થાય, બીજું શું થાય? રામે જેટલા રાક્ષસોને માર્યા ને એને બધાનો ઉદ્ધાર કરી આપ્યા. શ્રી કૃષ્ણ ભગવાને જેટલાને માર્યા ને બધાનો ઉદ્ધાર કર્યો છે. તો હું તમારા હાથે મરીને મારો ઉદ્ધાર થાય. આવું માગેલું ને આપણને જે ગમતું હોય તો પણ માગવાનું. આ અર્જુનની વાત છે. તો દિવ્ય રિદ્ધિ સિદ્ધિ અપાર અને અંતે મુક્તિ મહાપદ સાર. મહાપદોનો સાર હોય તો એ મુક્તિ છે. મહાપદ કોને કહેવાય? રાષ્ટ્રપતિનું પદ એ મહાપદ કહેવાય, પણ એ મહાપદનો સાર નહીં. મહાપદનો સાર તો પરમાત્માની પ્રાપ્તિ. બસ એનાથી ઉપરની કોઈ પદવી નથી, કોઈ પ્રાપ્તિ નથી, કોઈ સિદ્ધિ નથી. તો એ પણ તમે આપીએ ને, એને સંસારે આપ્યો અને મુક્તિ આપી. દિવ્ય રિદ્ધિ સિદ્ધિ અપાર અંતે મુક્તિ મહાપદ સાર. જે માગ્યું બધું આપી શકે છે. જો માગે છો પાવે. આ ભગવાનને યાદ કરાવ્યું. જો બાપજીને ખૂબી જોવામાં અને પછીની પંક્તિમાં આગળ આ પંક્તિ આવે છે, તો કીધો આજે કેમ વિલંબ? આજે કેમ માર લગાડે છે? એની પર કૃપા કરી દો. કીધો આજે કેમ વિલંબ? તુજે મુझने ના આલમ, મારા તારા સિવાય કોઈ આધાર નથી. તુજે મુझने ના આલમ. સીધી 8 પંક્તિ આવે. આ ખૂબી છે એમની. બાપજીને એક વિશેષતા છે કે એ છે ને ભગવાનને પહેલાં એમની લીલા યાદ કરાવશે. તમે આવી કૃપા કરી એટલે ભગવાન રખાય. આપણે પહેલાં વખાણ કરે સારો છે, રખાય, અને પછી પોતાની માંગણી મૂકશે. તો આજે કેમ વાર લગાડો છો? એટલે ભગવાન હચમચી જાય. ભગવાનના સિંહાસનમાંથી ધુમાડા નીકળે એટલી આ બધી પંક્તિઓ છે. જો બરાબર અંતરમાંથી એક તાર થઈને બોલ્યા હઈએ ને તો આવી 5.5 પંક્તિઓ છે. આ બીજી પંક્તિ આ 3 પંક્તિ હમણાં જોડાવશે, એમાંની ત્રીજી પંક્તિ આ છે. કીધો આજે કેમ વિલંબ? અર્જુન ઉપર કૃપા કરી, સિદ્ધિઓ આપી, રિદ્ધિ આપી, મુક્તિ આપી, તો મારા માટે હું તમને વાંધો પડે છે? કીધો આજે કેમ વિલંબ? તુજે મુझे ના આલમ, તારા સિવાય મારે કોઈ બીજો આધાર નથી. બસ સરસ વાત છે, બરાબર ને? એટલે અર્જુન આનું નામ જે સહસ્રાર્જુને ભગવાન પાસે માંગેલું કે મને યુદ્ધના મેદાનમાં ઈચ્છા થાય તો 1000 હાથ ફૂટે, બાકી રોજ તો 2 હાથ. 1000 હાથ તો બચારો હોય કેવી રીતનો? આખું ઝાડ પથારીમાં હોવાડ્યું હોય એવું લાગે. આ બધું 500 હાથ ને બધું 500 હાથ હોય તો ઊંઘે કેમ તો બચારો?
એટલે માગેલું જરૂર પડે તારે મને 1000 હાથ ફૂટે, એટલે એનું નામ છે સહસ્ત્રાર્જુન, સહસ્ત્ર અર્જુન. એ મહેશમતી નગરીનો રાજા હતો. નર્મદા કિનારે નગર છે આજે પણ. અને એણે 84,000 વર્ષ સુધી ભગવાનની કૃપાથી ધરતી પર એક ચક્રી શાસન કરેલું. આખી ધરતી પર અર્જુનનું જ રાજ. અમેરિકા નહીં, કેનેડા નહીં, રશિયા નહીં, પાકિસ્તાન નહીં, અફઘાનિસ્તાન નહીં, કશું જ નહીં, એક જ રાજા અહીંયા બેઠો બેઠો આખી ધરતીનું સંચાલન કરતો હતો. અને રામરાજ તો રામજીએ ત્રેતાયુગમાં સ્થાપના કરી. અર્જુનના જમાનામાં રામરાજની સ્થાપના એ વખતે થયેલી. આખી ધરતી પર એ વખતે કોઈ જ દુઃખી નહીં, કોઈ વંજા નહીં, કોઈને માથું ના દુખે, કોઈને અપમૃત્યુ ના આવે, કશું ખોટું થાય જ નહીં. બધાને પેટ ભરીને જમવાનું મળે, રાત્રે સારી ઊંઘ આવે, બધા હળી મળીને રહે. રામરાજની સ્થાપના રામજીએ તો અયોધ્યામાં કરી. સહસ્ત્રાર્જુને રામરાજ્યની સ્થાપના આખી ધરતી ઉપર કરેલી. અને 1-2 વર્ષ નહીં, 84,000 વર્ષ સુધી આટલો બધો સમર્થ રાજા હતો. પણ એ પણ રાજપાટના સુખ ભોગવતા છેવટે કંટાળી ગયો હતો કે આ બધામાં કઈ મજા નથી. આપણા જેવા કે સંસારમાં સુખ નથી તો ઠીક છે ભાઈ, ના મળ્યું તો બોલે, પણ આની પાસે બધું જ હતું. પરાકાષ્ઠાનું સુખ હતું. આખી ધરતીનો એકમાત્ર રાજા. સ્વર્ગના દેવો પણ એને થતરતા હતા. આટલો સમર્થ, કાળની એને બીક નહોતી. અપમૃત્યુ એના નગરમાં કોઈને બીમારી ના આવે, એને કદી બીમારી આવતી નથી. બધી રીતે સમર્થ હતો, પણ છતાંય એણે ભગવાને કીધું, ભગવાન સંસારના સુખો માણસને છેતરે છે. આ સંસારમાં માણસો છેતરાય છે, ખોટા સુખની પાછળ દોડી દોડીને આયુષ પૂરું કરી નાખે છે, સુખ હાથમાં આવતું નથી. એટલે સંસારના સુખના માટે શબ્દ વાળું છે મૃગજળ. મૃગજળ ખબર છે? ઉનાળામાં તમે હાઈવે ઉપર જાઓ તો દૂર રસ્તો ભીનો દેખાશે. ભીનો નથી હોતો, કઈ રસ્તો કોરો, આગળ ભીનો દેખાશે. જઈ જાઓ ત્યાંથી આગળ દેખાય. સંસારના સુખ આવા. એકવાર સારું ભણી લઈ જાય પછી શાંતિ જ છે. કોઈ ભણ્યા હોય ત્યારે નોકરી સારી મળી જાય તો શાંતિ છે. કોઈ ભણ્યા હોય લગ્ન થઈ જાય તો શાંતિ છે. લગ્ન થાય પછી છોકરા થાય તો શાંતિ છે. છોકરા મોટા થાય પછી શાંતિ છે. એ ભણતા થાય તો શાંતિ છે. આ શાંતિ હાથ કાઢી આપણે છટકી જાય, 80 વર્ષે લાકડા ભેગો થાય તો અમની શાંતિ ના મળે. જે નિરાંતની સંસારીઓ જન્મથી માંડીને રાહ જુએ છે, એ નિરાંત આ સંસારે આજ સુધીમાં કોઈને આપી નથી. લખી રાખજો. ફરી બોલું છું આ વાક્ય. જે નિરાંતની દરેક વ્યક્તિ જન્મથી માંડીને રાહ જુએ છે, એવી નિરાંત આ સંસારે આજ સુધીમાં કોઈને આપી નથી. જેણે ભક્તિ કરીને ઉપાધિઓની વચ્ચે જ ભક્તિ કરી છે. નરસિંહ મહેતાને શું અનુકૂળતા હતી, મીરાબાઈને શું અનુકૂળતા હતી, તુકારામ મહારાજને શું અનુકૂળતા હતી, એટલે બાપજીને જ કેટલી ઉપાધિઓ હતી. એની વચ્ચે ભક્તિ કરી ગયા તો અમર થઈ ગયા. અને આપણે સંસારને ઠીકઠાક કરતાં કરતાં 80 વર્ષે મરી જઈએ. સંસાર ઠીકઠાક થયો જ નથી, થવાનો જ નથી. સંસાર જેને મળે છે એને અધૂરો જ મળે છે. પરમાત્મા જેને મળે છે એને પરિપૂર્ણ મળે છે. ભગવાન પરિપૂર્ણ છે, સંસાર અપૂર્ણ છે. માટે સંસારને ગમે એટલી મહેનત કરશો એ સંપૂર્ણપણે તમને મળવાનું નથી. કશુંક તો ખૂટશે જ. લખી રાખજો. કશુંક તો ઓછું હશે જ. એને આ ખૂટતું હોય, પેલાને પેલું ખૂટતું હોય, પેલાને આની ઉપાધિ હોય, પેલાને આની ઉપાધિ હોય. ઉપાધિ મુક્ત સંસાર ઇમ્પોસિબલ છે. માટે ભક્તિ કરનારા ઉપાધિઓની વચ્ચે જ ભક્તિ કરી ગયા, અને જે કરી ગયા એ અમર થઈ ગયા. એટલે અહીંયા ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરવી એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાનની પાસે સંસારની માંગણી કરી, છોકરાને સારા નોકરી મળે, આમ થાય તેમ થાય, બધું ઠીક છે, ના નથી માગવાની, પણ એ બધું બહુ કલ્યાણકારક નથી. ભગવાનની પાસે ભગવાનની જ માંગણી કરવી, બસ મારે તું જ જોઈએ. એ આવશે ને એની પાછળ આખું બધું આવશે. શું મોટો રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપણે ગયા પછી પાછળ બધાના સિક્યોરિટી ગાર્ડ ને બધું જ આવે. પછી નગર આખું ચોખ્ખું થઈ જાય, રસ્તા સારા થઈ જાય, ડામર પથરાઈ જાય, બધું જ થઈ જાય, બધા સુખવાઈ જાય. બસ એ હાથમાં આવે એટલે બધું જ આપણા હાથમાં. એટલે અહીંયા ફરીથી કહું, બાપજીની ફિલોસોફીમાં પરમાત્માની પ્રાપ્તિ માટે જ મનુષ્ય જન્મ છે. ભાઈ એટલે બાકી પર્વતિયામાં લખ્યું છે, વેદના મૂળને, વેદનું મૂળ શું? ભગવાન. શાસ્ત્રના સૂરને, શાસ્ત્રના સૂર શું? ભગવાન. જગત કરતારને જો ન જોયો, જો ભગવાનના પ્રત્યક્ષ દર્શન ના કર્યા તો વ્યર્થ નર ભવતરી માતૃ યૌવન હરી રંગ ચિંતામણી જન્મ હોયો. તો હું કરવા જન્મ્યો? તારી માની જવાની બગાડી નાખી. બાળકને જન્મ આવે ને એટલે માની જવાની પૂરી થાય છે. એટલે માતૃ યૌવન હરી રંગ ચિંતામણી જન્મ થયો.
આના માટે જન્મ લો, 2-4 કુટુંબો ઊભા કરવા માટે તો થાય. બિલાડીને બચ્ચા હોય છે, એ મોટા કરે છે, એમને ઠેકાણે પાડે છે. એના માટે આપણે જન્મ્યા છીએ. પરમાત્માની પ્રાપ્તિ માટે જ મનુષ્ય જન્મ છે. આ તો ગાંઠ બાંધી જ દેવાની, ભલે એના માટે કશું સાધન ના કરીએ, પણ એટલા માટે જ આપણે જન્મ્યા છીએ, ફરી અહીંયા નહીં આવવા માટે. બરાબર? એટલે 8 પંક્તિ આવશે. કીધો આજે ક્યાં વિલંબ ઉજેડ મુજને ના આલમ. તો આ 3 પંક્તિઓ ગવડાવે છે હસમુખભાઈ. ગાજો બધા. કાચના ટુકડા સિતારા હો શકતા નથી, હજારો ઘર છોડનારા બધા અવધૂત બની શકતા નથી. આનો રાગ છે શાંત થો શ્રી ગુરુ દત્તા, કરુણાત્રી ભક્તિ. શાંત હો શ્રી ગુરુ દત્તા, મમ ચિત્તા સમાહિતા. અગિયારમી પંક્તિમાં બીજા પ્રસંગની વાત કરી છે કે વિષ્ણુ શર્મા દ્વિજ તાર્યો એમ, અને તું જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ. આમ છે ને, શ્રાદ્ધમાં બ્રાહ્મણો પણ આજકાલ જમવા આવતા નથી, અમે જમતા નથી એવું કહે છે. એના બંધનો છે અમુક, એટલે ઠીક છે, પણ તું ભગવાન થઈને શ્રાદ્ધમાં જમવા ગયો. કેમ ગયો? વિષ્ણુ શર્માનો પ્રેમ જોઈને. આ પ્રસંગ જ્ઞાનકાંડમાં આવે છે, ગુરુના બોધમાં. બહુ ટૂંકમાં તમને વાત આપણે યાદ કર્યું તો વિષ્ણુ શર્મા નામનો એક બ્રાહ્મણ હતો. એ મીમાંસક, એટલે કર્મમાં એને બહુ શ્રદ્ધા. સંધ્યા, પૂજા, વૈશ્વદેવ, સ્નાન, સંધ્યા, પૂજા, વૈશ્વદેવ, નિત્ય કર્મ બધું નિયમિત કરે. વૈશ્વદેવ એટલે શું ખબર છે? અગ્નિ પટ્ટાય હોય ને, એમાં ઘીવાળા ભાતની 5 આહુતિ આપવાની, આમ 5 વખત આ 3 આંગળીથી, અને વૈશ્વદેવ કહેવાય. એ કરવાથી અન્ન દોષમાંથી મુક્તિ મળે છે. આપણા ઘરમાં રસોઈ થાય ને તો કેટલાય જીવોની હિંસા થાય છે, આપણને દેખાય નહીં એવા જીવોની. એનું પાપ અન્નમાં જાય અને ખાનાના માથે ચડે, એની બુદ્ધિ બગાડે છે. એમાંથી મુક્તિ માટે વૈશ્વદેવની પદ્ધતિ બતાવી છે. એટલે ઘીવાળો ભાત હોય ને, આ 3 આંગળી વડે 5 વખત, મંત્રોની જરૂર નથી. દિગંબરા દિગંબરા કે ગુરુ દેવદત્ત 5 વખત તમે મૂકો, વૈશ્વદેવ થઈ ગયો. અને પછીથી તમે અન્ન જમો તો તમારી બુદ્ધિ કદાપી બગડશે નહીં. તો વિષ્ણુ શર્મા આ વૈશ્વદેવ કરે, અને જે ભાત હોય ને, એ ભાત પોતાના ઘરની પાછળ એક પીપળાના ઝાડ પાસે મૂકી આવતો હતો. ગાય કૂતરા ખાઈ જાય દેખાય છે. વૈશ્વદેવનો ભાત આપણને ખવાય નહીં, એટલે મૂકી આવે. એને ખબર નહીં કે આ ભાતનું શું થાય છે. પણ થતું હતું કે પીપળા ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહેતો હતો, અને એ આ ભાત ખાઈ જાય. બ્રહ્મ રાક્ષસ છે ને, આ પ્રેત, ડાકણ, સાકણ, આ બધી યોનિઓ છે ને, અવગત રહેલા જીવો છે. એમને ભૂખ લાગે, ખાવાનું દેખાય પણ ખાઈ ના શકે. તરસ લાગે, પાણી દેખાય પણ પી ના શકે. બિચારા બહુ દુઃખી હોય છે.
પણ આ પવિત્ર પ્રસાદી અન્ન હતું ને ભાતનું તે બ્રહ્મ રાક્ષસથી ખવાતું હતું, એટલે ખાઈ શકતો હતો. પ્રસાદી અન્ન પેટમાં ગયું, ઘણો વખત થયો ને બ્રહ્મ રાક્ષસ થયું, આનો ભાત રોજ ખાઉં છું તો મારે એના ઉપકારનો ગંદો તો કંઈ વાળવો જ પડે. એ દિવસ એના ઘરમાં પ્રગટ થયો અને કે બોલ તારી શું ઈચ્છા છે, તારી ઈચ્છા પૂરી કરું. મોટા મોટા લાંબા લાંબા દાંત, આમ સોળ જેવા વાળ, બધું ડેન્જર દેખાતો હતો, મોટા મોટા ન ફેરવો. ગભરાઈ ગયો, પૂછ્યો ભાઈ સાહેબ તું જાપ આપવા મને તારી બહુ બીક લાગે છે. પેલો કે ના, હું તારી પર કૃપા કરવા આવ્યો છું, રોજ તારો ભાત ખાઉં છું ને તારી પર કૃપા કરવી છે. તો ભાઈ સાહેબ તું જાય, તારી કૃપા, મારે કોઈ કૃપા જોઈતી નથી બાપા, મને બીક લાગે તારી. ના કહેશે હું તારી પર કૃપા કરીશ, બોલ તારી શું ઈચ્છા છે. વિષ્ણુ શર્માને થયું આ કહે છે શું ઈચ્છા છે તો હું માગું. એટલે પેલા એની ઉપર પત્નીને પૂછી જવું, એની પત્નીને પૂછ્યું. એની પત્નીએ કીધું જો ઘરમાં છોકરાએ નથી અને ખાવાના ખાવા છે, તમે ખાવાનું માગશો તો ખાનારા નથી અને છોકરા માગશો તો ખાવાનું નથી. એના કરતાં ભગવાન એને કોને બ્રહ્મ રાક્ષસને પરંતુ ભગવાનના દર્શન કરાવી દે. ભગવાનના દર્શન થાય પછી આખી દુનિયા તારા ગજવામાં આવી જશે. એટલે બધા વિષ્ણુ શર્માએ કીધું બ્રહ્મ રાક્ષસને કે તું મને દત્તના દર્શન કરાવી દે. એ લોકો કે અમારે રાક્ષસોને ભગવાનને તો 36નો સંબંધ, ઊભે હવે ના બને. ભગવાનની આરતી શરૂ થાય ને રાક્ષસો ભાગી જાય મલિન તત્વો, અને તું મને ભગવાનના દર્શન કરવાનું કહે છે. પણ જ્યાં છતાંય તારા ભાતનો હું ઋણી છું, તારી ઈચ્છા પૂરી કરીશ, તને દૂરથી બતાવીશ. ગયા જન્મમાં હું બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણનો દ્વેષ બહુ કર્યો ને એટલે અવગતે કહીને બ્રહ્મ રાક્ષસ થયો છું. પણ મને ખબર છે કે કળિયુગમાં દત્તાત્રેય ભગવાન ભિક્ષાના બહાને ઘેર ઘેર ફરે છે અલગ અલગ રૂપે. અને જો એ વખતે ભગવાનના પેટમાં જો અન્ન ગયું તો ડાયરેક્ટ બેડો પાર કરી આપે. દરેકને ભગવાન આવો ચાન્સ એકવાર આપે છે જન્મથી મરણ સુધી. તમારા બાળને ભગવાન આવશે, ક્યારે આવે તે કહેવાય નહીં, આવી ગયા છે કે નહીં એ પણ ખબર નથી, પણ એકવાર ભગવાન દરેકને ચાન્સ આપે છે. ડાયરેક્ટ રિક્રુટ એક્ઝામ થાય ખબર ગવર્મેન્ટમાં, ડાયરેક્ટ પ્રમોશન મળી જાય, એવી રીતના ભગવાન એક ચાન્સ આપે છે. તો બ્રહ્મ રાક્ષસ કીધું તને બતાવી દઈશ, પણ દૂરથી બતાવીશ, પછી તું જાણે ભગવાન જાણે. પેલો કે કંઈ નહીં, બતાવજો તો ખરો. થોડા દિવસ થાય એટલે બ્રહ્મ રાક્ષસ આવ્યો, ચાલુ પોતા ભગવાન આવી ગયા છે. અને પેલો વિષ્ણુ શર્મા એની જોડે દોડ્યો, દારૂના પીઠા ઉપર લઈ ગયો. એક દારૂડિયો ચિક્કાર પીધેલો, લથડિયા ખાયા, ચાલવાના ઠેકાણા નહીં, આંખો લાલ અને માથો ભણવાને, શરીરમાંથી દુર્ગંધ આવે અને મલિન વસ્ત્રો, મલિન આવો, જોવાનું જ મન ના થાય. પેલો બ્રહ્મ રાક્ષસ કે આ દત્ત છે. વિષ્ણુ શર્માએ વિચાર કર્યો આ અને દત્ત કહેવાય આ દારૂડિયાને. ભગવાન કે દારૂ પીવાના હતા. એના મનમાં શંકા થઈ અને ભગવાન કહેવાય. અને જ્યાં મનમાં શંકા થઈ રાક્ષસ કીધું જ્યાં એના પગ પકડ, આ જગતનો નાશ છે. પણ છતાં ખચકાયો. હવે હું આવો પવિત્ર બ્રાહ્મણ ટાઈમ ટાઈમ સંધ્યા કરનારા દારૂડિયાના પગ પકડું તો કાલથી લોકો મને બ્રાહ્મણમાં નહીં ગણે. આવી શંકાથી તો દારૂ અદ્રશ્ય થઈ ગયો. દારૂડિયા મરીને અદ્રશ્ય થાય પણ આવી રીતના દેખાડો જ અદ્રશ્ય થઈ ગયો. અને વિષ્ણુ શર્માને ખાતરી થઈ કે ખરેખર આ ભગવાન હતા. ભગવાન સિવાય તો અંતર્ધાન થઈ શકતું નથી, એકમાં ભગવાન જ અદ્રશ્ય થઈ શકે છે. અરે ચાન્સ ગુમાવ્યો, રડી પડ્યો. રાક્ષસને કે મને બીજી વાર એક વાર બતાવજો ને. બ્રહ્મ રાક્ષસ કે સારું ફરી વાર ચાન્સ આવશે તો બતાવીશ. થોડા દાડા થઈને ફરી પાછો બોલાવ્યો બ્રહ્મ રાક્ષસ, ચાલ આવી ગયા છે ભગવાન. અને લઈ ગયો તો કઈ લીધો પણ સ્મશાનમાં. અને ત્યાં આગળ એક બાહુક જેવો બેઠો, કાળા જેવો, આમ જેને કોઈ કશું અક્કલ જેવી નહીં એવી જાતનો. અપશબ્દો બોલે, ગાળો બોલે, પથરા મારે અને જે હાથમાં આવ્યું તે ફેંકામ ફેંકી કરતો હતો, ગાળા જેવો. બ્રહ્મ રાક્ષસ કે આ દત્ત છે, જ્યાં પર પકડી લે. અને પેલો આ વખતે ખાતરી હતી કે બ્રહ્મ રાક્ષસ કહે છે વાત તો સાચી હોય છે. એટલે હવે એને શંકા નથી, પણ દોડે નહીં પડે. અને ભગવાન એને છૂટા માંસના લોચા મારે. હવે કંઈ ટાઈમ નાનારો માંસને બિચારો બચારો સ્વપ્નમાં જોયું અને શરીર ઉપર આમ ચોંટવા મળ્યા માંસના લોચા લોચા, લોહી ચારે બાજુ. અને પથરા મારે ભગવાન, ગંદી ગાળો બોલે. એમ થયું આ વધારે નજીક જઈશ તો મને મારી નાખશે. જો લમણામાં કોઈ પથરો વાગી તો મરી જઈશ બાપા. એના કરતાં મુખ પડતી વાત આવો જરા અટક્યો, પાછો ફર્યો, દીકરા માર્યો, મરણના ભય પાછો વળ્યો. અને પેલી રાક્ષસ કહે છે આ તારી ભૂલ થાય છે. અને એને પાછળ વળી જોયું ને તો કોઈ સ્મશાન નહીં, કંઈ જ નહીં, બધું અદ્રશ્ય થઈ ગયું. સ્મશાને નહીં ને કશું જ નહીં, બધું સુમસાન. બ્રહ્મ રાક્ષસ કે મૂર્ખા, મરવાનો તો છે જ એકવાર, ઘરમાં મરીશ તો એના કરતાં ભગવાનના પગ પકડવા મર્યો હોત તો તારું કલ્યાણ થઈ જાય. એના હાથે પથરો ખેંચ મર્યો હોત તો અર્જુને એની સામે મોત, એની પાસે મોત માગેલું, તારું ઉદ્ધાર થઈ જાય.
વિષ્ણુ શર્મા કે હવે એકવાર ચાન્સ આપજે ને. બ્રહ્મ રાક્ષસ હવે છેલ્લો ચાન્સ, ભાઈ તું જાણે ભગવાન જાણે, હવે એથી વધારે તને ચાન્સ નહીં આપી શકાય. બરોબર સારું. અને થોડા જરા પેલો બ્રહ્મ રાક્ષસ સાહેબ ફરી ચાલ તૈયાર થઈ જાય ક્યાં ભગવાન. અને પેલો એની પત્નીએ કીધું જો આ વખતે મરવાની બીક ના રાખતા, એનાથી મરવાનું થાય ને તો કંઈ વાંધો નહીં, આપણો બધાનો ઉદ્ધાર થશે. વિષ્ણુ શર્મા કીધું પણ એની પાસે જઈને મારે કંઈક કહેવાનું જ નહીં. બ્રહ્મ રાક્ષસ કે તને વધારે બોલતા નહીં ફાવે એ વખતે, કારણ કે આ તો જગતનો નાથ છે. આજે મોદીની સામે ઊભા કરી દે આપણે હું થથવાઈ જઈએ. બાપજીની સામે લોકો નહોતા બોલી શકતા, થથવાઈ જતા હતા બધા. તો ભગવાનને એટલું જ કહે કે મારી ઘરે શ્રાદ્ધના દિવસે જમવા આવજો, આટલું કહી દેજે, બાકીનું બધું હું સાચું લઈશ. વિષ્ણુ શર્મા કે ઓલ રાઈટ, હોમવર્ક બરાબર કરી લીધો, આટલું જ માગવાનું, શ્રાદ્ધના દિવસે જમવા આવજો, બસ બીજું તારે કશું માગવાનું નહીં. અને પેલો તૈયાર થઈ ગયો અને હવે રાક્ષસને ફરી સ્મશાનમાં લઈ ગયો. આ વખતે ત્યાં ગયો તો એટલી બધી દુર્ગંધ મારે, જાણે કતલખાનામાં આવે છે કે સ્મશાનમાં આવે છે ખબર ના પડે. મરેલું ગધેડું પડેલું, એમાંથી પેલો છે ને આમ માંસના લોચા કાઢે, પોતે ખાય, કાગડાને ખવડાવે, કૂતરાને ખવડાવે, ચારે બાજુ માંસ લોહી બધું ગંધ મારે. કસાઈ વાળો હોય એવું લાગતું હતું. બ્રહ્મ રાક્ષસ કે આ પેલો છે ને એ જ દત્ત છે. અને પેલો બરાબર તૈયાર, એટલી હિંમતે દોડે બરાબર, અને પેલા માંસના લોચા મારે, ગાળો બોલે. પણ આ વખતે હોમવર્ક એટલું પાકું કરેલું, સીધો જઈને એના પગ જ પકડી લીધા. શરીર બધું માંસના લોચા ચોટેલા હતા. ભગવાન કહે ખબર નથી પડતી તારો જો પવિત્ર બ્રાહ્મણ, હું તો માંસ ખાનારો મારા પાછળ પડ્યો છે. અરે તું માંસ ખાનારો નથી, તું તો માંસ છોડાવનારો છે, જો મુક્તિ આપનારો છે. તારે કોઈ કર્મનું બંધન જ નથી, તું કર્મથી પર છે. ત્રણ વખતથી કેમ મારી પાછળ પડ્યો છે? વિષ્ણુ તો મને ખબર છે, હું 3 વખત એની પાસે આવીને છટક્યો છું અને પકડ્યા. હવે મારી પર મને વધારે બતાવશો નહીં, કૃપા કરો ભગવાન, હું જાણું છું તમે ભગવાન છો. ભગવાને પૂછ્યું બોલ શું ઈચ્છા છે, કેમ આવ્યો છે? એટલે શ્રાદ્ધના દિવસે મારી ઘરે જમવા આવજો. અને ભગવાન બોલ્યા ઓમ એટલે ભગવાન આ ના બોલે, ભગવાન આ પાડે તો ઓમ બોલે. ઓમ બોલ્યા અને પેલાના જીવમાં જીવ આવ્યો. અને પછી ભગવાન કીધું જમવા તો આવો, પણ મારી જોડે મારા જેવા બીજા 2 જમનારા જોઈશે. એમાં 3 જણા હોય તો જ જમીએ, હું એકલો જમતો નથી કોઈ જગ્યાએ. એકલા જમાય ને એવો નિયમ છે શ્રાદ્ધનું જમણ હોય. માટે મારી જોડે મારા જેવા બીજા 2 જમનારા જોઈશે. હવે વિષ્ણુ શર્મા તો આ તો કોઈ હોમવર્કમાં આવ્યું જ નહોતું, પણ ના પાડી દીધી. પેલા બ્રહ્મ રાક્ષસ બધું સાચવી લેશે અને ના પાડી દીધી. અને એ જ વખતે એણે જોયું તો યોગ ભૂમિ સ્મશાન છે. ગધેડું અદ્રશ્ય થઈ ગયું, માંસ અદ્રશ્ય થઈ ગયું, સુગંધ આવવા માંડી. અને આ યોગ ભૂમિ કોઈ યોગના આશ્રમમાં ગયા હોય ને એવી દિવ્ય ભૂમિ હતી એકદમ. યોગ ભૂમિ સ્મશાને ભક્તો કર્મની ચિત્તા કામ ક્રોધ મળા પડે એઠો દિગંબર ભૂમિ. એ ભગવાનની યોગ ભૂમિ હતી. વિષ્ણુ શર્માને બહુ આનંદ થયો. ભગવાને 3 મસ્તક 6 ભુજા સાથે દર્શન આપ્યા, ઉદાર્થ થઈ ગયો અને ધન્ય થઈને ઘરે આવ્યો. બ્રહ્મ રાક્ષસ કે શાબાશ, આજે પરીક્ષામાં ફર્સ્ટ પાસ થઈ ગયો. આ વખતે તેને શંકાય ના થઈ, મરણનો પણ ડર ના રાખે તો ખ્યાલ થઈ ગયો. ભક્તિમાં આપણને 2 વસ્તુ મળે, શંકા, આ ભગવાન એવી કૃપા કરે, અને બીજું મરણનો ડર. આ 2 વસ્તુ આપણને ભક્તિમાં બહુ મોટું વિઘ્ન છે. કે આ 2 વિઘ્નને પાર થયો તો ભગવાન એની પર કૃપા કરી દીધી. શ્રાદ્ધના દિવસ આવી ગયા, ભિક્ષુકનું રૂપ લઈને ચાલ બીજા 2 જણા કઈ છે? એની પત્નીએ કીધું વારો તમે બેસો, હમણાં બીજા 2 આવશે. રસોડામાં ગઈ, અગ્નિ સળગાવેલો હતો. અગ્નિ તું નારાયણ દેવ છે, અત્રિના પુત્ર દત્તાત્રેય રાહ જોઈને બેઠા છે, આવી જા. અગ્નિમાંથી અગ્નિ નારાયણ પ્રગટ થયા, બ્રાહ્મણો લોકો એને બેસી ગયા. એની પત્ની વિષ્ણુ શર્માની બહાર ગઈ. સૂર્યનારાયણને કીધું તું સાક્ષાત દેવ છે, સૂર્યનારાયણ બધનો દેવ છે, અત્રિના પુત્ર તારી રાહ જોઈને બેઠા છે, અનુસૂયાનંદન આવી જા, એની સાથે જમવાનું છે. સૂર્યનારાયણ બ્રાહ્મણનો રૂપ લઈને આવ્યા. 3 જણા બેસી ગયા, 3 દેવો, દત્તાત્રેય ભગવાન, અગ્નિનારાયણ ને સૂર્યનારાયણ. અને વિષ્ણુ શર્માએ 3નું 16 પૂજન કર્યું. એની પત્નીએ પવિત્ર કરી રસોઈ બનાવી. એ દિવસે અમાસનું શ્રાદ્ધ હતું અને એ દિવસે ભગવાન એને ત્યાં જમ્યા. એના અનુસંધાનમાં વાક્ય પંક્તિ લખી છે, વિષ્ણુ સર્વ નિજ તાર્યો એમ જમ્યો શ્રાદ્ધમાં એનો પ્રેમ જોયો અને નગર જઈને જમ્યા. એ આ પંક્તિ છે. ચાલો જય કરુણાઘન
નિજ જન જીવન અનસૂયાનંદન આહી જનાર્દન પ્રિય કરુણા બાર, તેર અને 14 બાકીની 3 પંક્તિમાં એક બીજો પ્રસંગ આવે છે. આ જ્ઞાનકાંડનો પ્રસંગ છે. બીજા પ્રસંગ આવે છે કે જંબ દૈત્યથી ત્રાસ્યા દેવ. જંબ નામનો એક રાક્ષસ થયો હતો અને આ રાક્ષસોની એક ટેવ, એમને ભગવાને પાતાળનું રાજ આપ્યું છે તો ઓછું પડે, બસ પોતાને મળેલું ઓછું પડે ને બધા રાક્ષસો કોઈ સિંગડાવાળા થોડા હોય છે. અત્યારે બધા રાક્ષસો બહુ ફરે છે. હા, જે મળ્યું હોય તે મારું તમારા બાપનું, તારામાં મારો બાપ, આવી વૃત્તિ હોય ને બધા રાક્ષસો જ કહેવાય. ત્યાં આને પાતાળનું રાજ ઓછું પડ્યું હતું તો ધરતીનું રાજ્ય જીતી લીધું અને સ્વર્ગનું રાજ્ય જીતી લીધું. દેવોને મારીને બગાડી મૂક્યા. ત્યારે ભગવાને દરેકને માટે નક્કી કર્યું ભાઈ પાતાળનું રાજ રાક્ષસોનું, ધરતી પરનું મનુષ્યોનું અને સ્વર્ગનું રાજ દેવોનું. પણ એને બધું પડાવી લીધું. એટલે દેવ પછી આ એમના ગુરુ બૃહસ્પતિના શરણે ગયા અને કીધું કે આ જંબ રાક્ષસો તો બહુ ત્રાસ ફેલાયો છે, શું કરીએ, અમારું રાજ પડાવી દીધું. એટલે બૃહસ્પતિએ દેવોને કીધું આપણે ભગવાનના શરણે જઈએ. અત્યારે જગતનું દત્તાત્રેય ભગવાન સહ્યાદ્રી શિખર ઉપર મહોગઢ પર પ્રત્યક્ષ બિરાજે છે. જગતનો નાથ છે. આપણે એના શરણે જઈએ એ કૃપા કરશે, આપણું રાજ પાછું મળશે. બાકી જંબની સામે જીતવાની આપણી તાકાત નથી. એ રાક્ષસો શું કરે ખબર? પહેલાં બ્રહ્માજીની તપસ્યા કરે, એમની પાસેથી શક્તિઓ મેળવે અને શક્તિનો ઉપયોગ કરીને બધું પડાવી જાય. બસ આ તે આની આવી દાન કે બ્રહ્મદેવ બિચારા દત્ત ભગવાનના શરણે ગયા. હવે ભગવાનનો એક નિયમ દત્તાત્રેય ભગવાન એમના શરણે ગયા ને તો પહેલાંની પરીક્ષા કરે કે આ મને બહારથી ઓળખે છે કે અંદરથી ઓળખે છે. બહારથી ઓળખે છે એટલે શું? ખાલી મારો બહારનો દેખાવ જોઈને લલચાયો છે કે મારી અંદરની શક્તિને જાણે છે? એટલે એની પરીક્ષા કરવા માટે ભગવાન શું કરે ખબર છે? આ ગ્રંથમાં બધી વાતો આવે છે. પોતે સાવ દિગંબર થઈ જાય. એવી દિગંબર સ્ત્રીનું જ નિર્માણ કરે, પોતાના ખોળામાં બેહાડે, ગમે તેવું વર્તન કરે, દારૂ પીએ અને એને પાન ખવડાવીને એનું એઠું પાન પોતે ખાઈને બધું કરે, ગમે તેવી ચેષ્ટા કરે. અનુચિત વર્તન કહેવાય કે જેથી મને બહારનું બહિર્વર્તન આવું ખોટું જે ઉભરી જતા રહે તો ગયા. પણ જે જાણે છે કે ભગવાનને કોઈ સંગનો રંગ લાગતો નથી, એ જળ કમળવત રહે છે. પાણીમાં કમળ ગમે એટલા વરસ રહે, ભીનું ના થાય, કોરું કોરું જ રહે. એવી રીતના ભગવાન એમને સંગનો રંગ લાગતો જ નથી. આ તો બહિરંગમાં આવું કરે છે, અંતરમાં શુદ્ધ જ છે. કોઈ કરોડપતિ કલાકાર હોય ને, પિક્ચરમાં ભિખારીનો રોલ ભજવે, એ વખતે એવું લાગે આ કેટલો ગરીબ છે, પણ હોય છે તો કરોડપતિ. જોનારાને ખબર પડે કે આ તો ભિખારી રોલ ભજવે છે. બસ ભગવાનનો બધા રોલ ભજવે છે કે મને તત્વથી ઓળખે છે કે નહીં. આપણે ભગવાનને તત્વથી ઓળખવાના છે કે ભગવાન કેવા છે? દયાળુ છે, આપણી પાત્રતા જોયા વગર કૃપા કરે છે, મુક્તિ આપી શકે છે, ત્યાગીના ત્યાગ ટકાવે, ભોગીના ભોગ ત્યજાવે અને આપણને સૌથી વધારે આનંદ આપનારા છે. આ બધું એમનું તત્વની ઓળખાણ છે. એમને કોઈ સંગનો રંગ લાગતો જ નથી. એમને પાપનો સ્પર્શ નથી ને પુણ્યનો સ્પર્શ નથી. સારું કરે કે ખોટું કરે કોઈ એમને લેવા દેવા નથી હોતું. માત્ર નિસ્વાર્થ ભાવે જગતના કલ્યાણ માટે લીલા કરે છે. આ બધું જાણનારા એમના ગુરુ આપણું સમજાય છે. એટલે દેવો ત્યાં ટકી ગયા. ભગવાન અનુચિત વર્તન કરે તો જરાય ડગ્યા નહીં. બસ ત્યાં ભગવાન બેસે તો બેસે, ભગવાન આડા પડે તો આડા પડે.
ભગવાન ઊભા થાય તો ઊભા થાય. ઘણા વર્ષો સુધી ભગવાનની પાસે રહ્યા એટલે ભગવાને કીધું મારી પાસે હું પડ્યા છો છતાં હું બહિષ્કૃત છું, ગમે તેવું મારું વર્તન છે છતાં બી છે, હું તમારું કોઈ કલ્યાણ નહીં કરી શકું. દેવો કે તમે તો અમને ભમાવા માટે બધું કરો છો, તમે આમાં છો જ નહીં. ભગવાને જ્યારે જાણ્યું કે ના ખરેખર તત્વજી મારું કહે છે ત્યારે કીધું બોલો શું ઈચ્છા છે? તમે અંતર્યામી છો, હું જાણો જ છો. જંબર રાક્ષસે અમારું સ્વરૂપ પડાવી લીધું છે, અમને પાછું અમારે એવી કૃપા કરો. ભગવાને કીધું તમે જંબરની જોડે યુદ્ધ કરવા જાઓ, એને લડતા લડતા અહીંયા લઈ જાઓ માહુરગઢ ઉપર, બાકીનું બધું હું જોઈ લઈશ. અને દેવો ફરી લડવા માટે ગયા. જંબને તો ફરી મરવા માટે કઈથી આવ્યા અને જંબની સેના હાથે એમની પાછળ પડ્યો. દેવો તો ભાગવાનું જ હતું ખાલી અહીંયા ગઈ. એ દોડતા દોડતા અહીંયા માહુરગઢ જશે, સહ્યાદ્રી શિખર, આ મહારાષ્ટ્રમાં જગ્યા છે, દત્ત આશ્રમ છે ત્યાં છે, ત્યાં આવ્યા. દેવો બધા ભગવાનની પાછળ હંતાઈ ગયા અને બધા રાક્ષસો મારો મારો કરતા આવ્યા. એ વખતે ભગવાને આ માયામય સ્ત્રીનું નિર્માણ કર્યું. બહારથી દેખાય મનુષ્યના જેવી સ્ત્રી, પણ એટલી બધી સ્વરૂપવાન સ્ત્રી હતી. રાક્ષસો જોઈને મોહિત થઈ ગયા, હા હા ક્યાં વાત છે. આવી સ્ત્રી મળતી હોય તો દેવો તો શું છે એમનામાં, ફરી લડવા આવશે, ફરી લડી લઈશું આપણે. પણ આવી સ્ત્રી કોના નસીબમાં હોય? એટલે પાછા એવા એનાથી મોહિત થઈ ગયા, એના વડે પાલખી લઈ આવ્યા. માતા દેવીજી પાલખીમાં બેઠ જાઓ, પાલખીમાં એને બેહાડી અને ખભા પર બેસીને સવારી કાઢીને પાતાળ તરફ લઈ જવા માંડ્યા. હવે આપણા શાસ્ત્રમાં નથી છે કે સૌથી મોટું કોઈ પાપ હોય તો પર સ્ત્રી તરફની ખરાબ દ્રષ્ટિ છે. વ્યભિચારથી મોટું કોઈ પાપ જ નહીં. પારકાની સ્ત્રી પર નજર બગાડે ને એનું ગયું બધું ખલાસ થઈ જાય. ભગવાને કીધું સર્વ દોષોમાં કયો પર સ્ત્રી દોષ મહાન. સૌથી મોટો દોષ તો પર સ્ત્રી ઉપરનો દોષ છે, ખોટી નજર કરે છે. વ્યભિચારી જીવન બહુ મહા પાપ ગણેલું છે. અને હમણાં તો આ પારકી સ્ત્રીને ઉઠાઈ જાય છે અને પાછી પોતાના ખભા ઉપર બેહાડી છે પાલખીમાં. એ મારી આ અંધા દેવી છે, એણે રાક્ષસોની શક્તિ ખેંચી લીધી છે. હવે તમે જાઓ, હવે લડો. પર સ્ત્રીનો સંગ કરવાથી એમની શક્તિ ખલાસ થઈ ગઈ. હવે તમે એમનાથી હાથ ઊંચા નહીં થાય, ઘાસ કાપો ને એવી રીતના એમના ડોકા કાપી નાખો, તમારો વિજય થશે. અને દેવો દોડ્યા અને ખરેખર એ પર સ્ત્રીના વ્યભિચારના ફળ સ્વરૂપે રાક્ષસોની શક્તિ ખલાસ થઈ ગઈ. જે રાક્ષસોએ દેવોને મારીને બગાડી મૂકેલા, એ રાક્ષસોની જોડે દેવો લડવાયા તો એમનાથી હાથ ઊંચો ના થાય. રાક્ષસોથી આમ જાણે કે ફ્રોઝન શોલ્ડર થઈ ગયા. બધા દેવો રાક્ષસોના ડોકા કાપી નાખ્યા. દેવોનો સંપૂર્ણ વિજય થયો. એક પણ દેવ રાક્ષસ જીવતો રહ્યો નહીં. અને પછી પાછા દેવો પછી ભગવાનના શરણે આવીને કીધું તમારી કૃપાથી અમારો વિજય થયો છે. ભગવાન કે મેં શું કર્યું? તમે લડ્યા અને તમારો વિજય થયો છે, મેં કશું કર્યું જ નથી. વિજય એમણે અપાયો ભગવાને, પણ છતાંય કરતાપણાનો ભાવ લીધો નહીં. એ બંને યાદ કરાય છે કે જંબ દૈત્યથી ત્રાસ્યા દેવ એ વખતે કીધી મહેર ત્યાં કરી. એ વખતે ત્યાં મહેર કરી. શું મહેર કરી? વિસ્તારી માયા. માયામય સ્ત્રીને બનાવી, એટલે માયાનો વિસ્તાર કરીને સ્ત્રી બનાવી. અને દીતિ શું? રાક્ષસોની માને છે ને દીતિ કહેવાય, દેવોની માને અદિતિ કહેવાય. આવું છે. કશ્યપ ઋષિની બે પત્નીઓ હતી, એક દીતિ અને અદિતિ. દીતિ છે ને એના પતિની પાસે સંધ્યાકાળે કામ સુખની માંગણી કરી એટલે એના પેટમાં રાક્ષસ આવ્યા હતા. એટલે દીતિના પેટે જઈને અડધા રાક્ષસો કહેવાય. એટલે કહેવાય છે એના દીતિ સૂત. વિસ્તારી માયા અને દીતિ સૂત એટલે જંબ, એને દીતિનો દીકરો કહેવાય. અને ઇન્દ્ર કરે ભણાવ્યો હતું. ઇન્દ્રના હાથે એને મરાયો, દેવોના હાથે મરાયો એને. એટલે ભગવાનને કહે આવી એવી લીલા કઈ સર્વ, આવી તો કઈ કલ્યાણ કરનારી તમે બધી લીલાઓ કરી છે. કીધી વર્ણવે પોતે સર્વ. બધી લીલાનું કોણ વર્ણન કરી શકે? આ છોકરાઓ તમે પાછળ રમો ને ભાઈ, આ બધાનું ધ્યાન તમારી તરફ જાય છે. તો કીધી વર્ણવે પોતે સર્વ. આ પંક્તિમાં બે વખત સર્વ શબ્દ આવે છે. પહેલો છે ને શકોરાનો સ આવશે. એવી લીલા કઈ સર્વ. સર્વ એટલે કલ્યાણ કરનારી. અને પછીને અડધી પંક્તિમાં છે કીધી વર્ણવે પોતે સર્વ. એ બધી લીલાઓનું પણ વર્ણન કરી શકે. બીજી વખત સર્વ શબ્દ છે એનો અર્થ થાય બધી લીલાનું પણ વર્ણન કરી શકે. આવી કલ્યાણ કરનારી તમે બધી બહુ લીલાઓ કરી છે. તો આ પ્રસંગનું અહીંયા આ પંક્તિમાં વર્ણન આવે છે. 3 પંક્તિ છે, 12, 13 અને 14. બરાબર? હા હા. આનો રાખશે મીરાના ચોકરથી જીના યહાં બનાવી રાખે. જીના યહાં
मरना यहाँ इसके सिवा जाना कहाँ। અહીં કળિયુગની સંજીવની દત્તબાવનીની 14 પંક્તિની સમજૂતી શ્રી મયુરભાઈએ પૂર્ણ કરી. આભાર સાથે શ્રી મયુરભાઈને આપણા સર્વના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.